સરકારે જે જાહેરાત કરી છે એની અંદર માતા પિતાને નોટિસ મોકલવાની વાત છે. ચોક્કસ ધોરણે એમ કહી શકાય કે સંસ્થાની રજૂઆત એવી હતી કે એની અંદર માતા પિતાની સહી હોવી જોઈએ, પરંતુ સાથે સાથે કદાચ ક્યાંક કાયદાની અડચણ આવતી હોય અને એ ન થઈ શકે તો માતા પિતાને એની જાણ થવી જોઈએ. આ બાબતે સરકારે જે નિયમો જોગવાઈ કરી છે કે માતા પિતાને આ પ્રકારના લગ્નની નોંધણી જ્યારે પણ આવશે ત્યારે માતા પિતાને એની જાણ કરવામાં આવશે. મારું આ બાબતે એટલું સ્પષ્ટ કહેવું છે કે મા બાપને જે જાણ થાય. મારું સૂચન આ એક જ છે, બાકીના જે કાંઈ અમારી મીટિંગની અંદર બધાનું મંતવ્ય લઈને કરશું, પણ હું જાણું છું ત્યાં સુધી દરેક સમાજની આ પીડા છે, દરેક સમાજની આ માગ છે કે આ જે લગ્ન નોંધણી થાય છે માતા પિતાઓની મરજી વિરુદ્ધમાં, એમાં માતા પિતાઓની સહી ફરજિયાત થવી જોઈએ એવી દરેક સમાજની માગ છે. દરેક સમાજને આ ખૂબ ઉપયોગી છે. અત્યાર સુધીમાં હર્ષભાઈએ જે મીડિયા સમક્ષ જે કાયદા બાબતની વાત કરી છે, નવા કાયદા બાબતની, ત્યાં સુધી એમણે એવું કહ્યું છે કે અમે લગ્ન નોંધણી થયા પછી દીકરીના પરિવારને 30 દિવસની અંદર જાણ કરીશું. જો આ જ વાત હોય તો એ વાત યથાયોગ્ય નથી. દીકરીના વાલીને લગ્ન નોંધણી પછી જાણ કરે કે ના કરે એનો કોઈ મતલબ નથી, પણ લગ્ન નોંધણી થતા પહેલા દીકરીના વાલીને જાણ કરે, એકાદ મહિના જેવો સમય આપે અને એ સહમત થયા પછી જ જો લગ્નની નોંધણી થાય તો એ વાત જે છે એ જે સમાજોની માગણી છે એ માગણી સાથે સુસંગત છે.